એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કૂતરાએ મારી સાસુને બટકું ભર્યું. ઓલા કે ભૂલ થઈ ગઈ, એનો દવાખાનાનો ખર્ચો અમે આપી દેશું, હાલો ને. કે ખર્ચાની વાત નથી, પણ તમારું કૂતરું મને વેચી દ્યો. એક ઓફિસમાં સાહેબ પટાવાળાની વારંવાર ભૂલ કાઢતા હતા. અચ્છા. પછી તો પટાવાળાએ કંટાળીને ખાલી એટલું જ કીધું કે સાહેબ એમ તો ઝીણવટ ભરી નજરે જોવો ને તો બાયુમાંય મૂછું દેખાય. અમુક લોકો કારણ વગર જ સારા લાગતા હોય છે, જેમ કે તમને લોકોને હું. ભાઈ જયારે તમને ખબર છે કે જોડીઓ ઉપરવાળો બનાવે છે, ઠીક હે, પછી ઇન્સ્ટાગ્રામ માં હું કામ છોકરીઓ ગોતો છો? પતિ પત્નીએ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ આપણને જેને લગ્ન નથી કર્યા ઈ દે છે. બોલો. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે, જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો વચ્ચે મોકલે છે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટમાં મોકલે છે. આપણે ત્યાં ફક્ત મેસેજ કરવાથી કામ પૂરું નથી થતું, ફોન કરીને કેવું પડે કે મેસેજ કર્યો છે, જોઈ લ્યો ને. લગ્ન કરવાથી જીવન બરબાદ થઈ જાય છે એવું કહી અને કુંવારાઓને ડરાવવા વાળા પાછા પોતાની મેરેજ એનિવર્સરી ધામધૂમથી ઉજવે છે. જમાઈ સસરાને કે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કે તમે ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. પત્ની પતિને કે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ, બાકી તમારી હારે તો નહીં જ. પતિ કે એમાં કૂતરાનો શું વાંક? 80 કિલોની છોકરીઓ પોતાને ડોલ કહીને બોલાવે છે. હવે એને કોણ સમજાવે કે તું ડોલ નહીં ઢોલ થઈ ગઈ છો. ડર અંધારાનો નહીં, પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય છે. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાડ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો, તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે. પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે, ઓલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં. પત્ની કે શર્ટ જ મસ્ત લાગે, બાકી મોઢું તો કૂતરા જેવું લાગે. માંડ આ લવરિયાઓ ભાગવાનું બંધ કરે ને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદું આ સૈયારા જેવું મૂવી આવી જાય. જો તમે ગુસ્સાને કાબુમાં કરવા ઈચ્છતા હોય અને સહન શક્તિ વધારવા ઈચ્છતા હોય તો એક સાડીની દુકાન ખોલી લ્યો. ડોક્ટર એક બેન ને કે તમારામાં વિટામિન ની કમી છે, હિમોગ્લોબિન ઓછું છે, આયર્ન ની કમી છે. અચ્છા. ઓલી બેન કે બસ કરો સાહેબ, આટલી ખામી તો મારા સાસુએ મારામાં નથી કાઢી. ઇન્જેક્શન લગાડ્યા પછી અમુક દેશમાં થેન્ક યુ બોલવાનો રિવાજ છે. અચ્છા. જયારે આપણા અહીંયા પૂછવામાં આવે છે કે ઢેરો થઈને પાકશે તો નહીં ને. મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો. સમજ્યા. મેં કીધું ચા હાટું થઈને ખાલી 2 વાર છોકરી જોવાઈ ગયો તો. જિંદગીમાં 2 વાત ખાસ ધ્યાન રાખજો. એમાંથી એક વાત હું કાલે કહીશ, એક વાત પરમ દિવસે કહીશ, અને વધારે પૂછશો તો એકોય નહીં કહું. કોઈને પાણી થી બીક લાગે, કોઈને આગ થી બીક લાગે, કોઈને ઊંચાઈ થી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડ ના પલંગ થી. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, નો બોલો તો મોટા માણસ. કરવું હું? સવારમાં પત્ની મને કે મારું અડધું માથું દુખે છે. અચ્છા. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. લવ કરીને લપેટાયો તું પ્રેમની જાળમાં, હવે અકળાય છે સાનો. આ નાનો આમ તો વાળ જોઈ દાળમાં, હા જમી લે છાનમાનો. વિદેશોમાં ક્યારેક ઉડતી રકાબી જોવા મળે છે, લોકોને આશ્ચર્ય થાય.
પણ આપણે અહીંયા તો રોજ રકાબી ઉડે રસોડામાંથી છનન કરતી કઈ ઉડે એ જ નક્કી ન હોય. આજ મેં સુરત દાદાને પૂછ્યું કે વર્ષા આવે તો તમે કેમ સંતાઈ જાવ છો? તો મને કે બાયુવારે કોણ માથાકૂટ કરે? સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ. અચ્છા. જમાઈ બિચારા ભોળા ભાવે પૂછી લીધું, કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું? 65 કિલોની છોકરી એની બાયોમાં લખે કે નાજુક પરી. અરે બેન જરાક શરમ તો કર. બગીચામાં કોક પર્યાવરણ પ્રેમીએ બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો, ઝાડ નીચે નહીં. તો એક જણીને લખ્યું કે તમારી બધી વાત સાચી, પણ મારી પ્રેમિકાને ઝાડ ઉપર ચડતા આવડતું નથી. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથ થી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથ થી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથ થી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથ થી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે, જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી. તો એક વાત પૂછવી હતી સાહેબ કે જો ઇતિહાસ સાક્ષી છે તો ભૂગોળ શું છે? હું તો કઉ છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ. મોટા ભાગની સ્ત્રીઓને લીવરની તકલીફ હોય છે, મોટરસાયકલ ના. હા, એટલે તો બ્રેક ની જગ્યાએ લીવર દેવાઈ જાય. જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે, એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘું, અને હવે નવી કહેવત લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે, અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે. મહેરબાની કરી અને પત્નીથી ખોટું ન બોલો સાહેબ, કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય. ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા, એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાક સુધી રાહ જોવે. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલમાં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. કોઈ ઉંમરલાયક ધ્યાનમાં હોય તો કેજો. સપનામાં જો તમને પાન દેખાય એટલે સમજી લેવું કે તમને કોક ચૂનો લગાવવાનું છે. છોકરી વાળા કે છોકરો શું કરે છે? ઓલા કે એન્જિનિયર છે. કે હા, પણ કરે છે હું? એક જાણવા જેવું, ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે. બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો. તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો કે હું બીજી વાર તમારી સામેથી પસાર થાવ? નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસમાં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે. મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે, એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ. થેન્ક યુ. પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે, નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ.